સમાચારમાં સૌપ્રથમ વાત અમદાવાદની કે જ્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં રથ ખેંચનારા ખલાસી સમાજમાં હવે ડખો શરૂ થયો છે। ખલાસી સમાજે કહ્યું કે ભગવાનના ત્રણેય રથ ખેંચવાની જવાબદારી મહંત નરસિંહદાસજી મહારાજે સમસ્ત સમાજને સોંપી હોવા છતાં અધિકાર મફતલાલ મંગળદાસ ખલાસના પરિવારના મહેન્દ્ર ખલાસ અને કૈલાશ ખલાસની દાદાગીરી સામે ખલાસી સમાજમાં ભારે રોષ છે। તેઓ તેમના પરિવારના સભ્યોને જ રથ ખેંચવામાં પ્રાધાન્ય આપતા હોવાનો પણ આરોપ મુકાઈ રહ્યો છે। તેમજ ખલાસી સમાજમાંથી રથયાત્રામાં સામેલ થવામાં આઈ કાર્ડ આપવામાં પણ મનસ્વી અને આપખુદ વલણ અપનાવી રહ્યા હોવાનો તેઓએ આરોપ લગાવ્યો છે। તેમની દાદાગીરી અને મનસ્વી વલણનો અંત લાવવાની માંગ સાથે એક ફરિયાદ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને અમદાવાદ કલેક્ટર આ સાથે ચેરિટી કમિશનરને સોંપવામાં આવ્યો છે। આ સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓને પણ ફરિયાદની નકલ પહોંચાડવામાં આવી। ખલાસી સમાજે રથ ખેંચવા માટે એક જ પરિવારના સભ્યોને તક અપાતી હોવાનો વિરોધ નોંધાવ્યો છે। આ લોકોનું એક હતું શાસન ચાલે છે ઘણા વર્ષોથી। એ લોકો એવું કહે છે કે અમે લોકો જેમ કહીએ જે રીતના તમને રસ્તો બતાવીએ તમારે એ જ રીતના કરવું પડશે। તમારે એના સિવાય તમે અગર તમારા તરફથી કંઈ કરશો તો તમને રથની બહાર કાઢી દેવામાં આવશે, રથ ઉપર બેસવા રથની નજીક આવવા દેવામાં નહીં આવે અને આઈ કાર્ડ તમારું કાઢીને ફેંકી દઈશું। આ જે આઈ કાર્ડનું જે છે છેલ્લા 1-2 વર્ષથી આઈ કાર્ડનું ચાલુ થયું છે, તો આઈ કાર્ડ બાબતે બી એવું છે કે જો એમના વિરોધમાં જઈએ કાં તો આપણે કોઈ સચ્ચાઈ એમની સામે રાખીએ તો જે વ્યક્તિ વિરોધ કરે છે એમનું આઈ કાર્ડ બનતું નથી અને આઈ કાર્ડ અને એવું કહેવામાં ધમકી આપવામાં આવે છે કે આવતા વર્ષે તમારું કાર્ડ બનશે નહીં। સમાજમાં ચોક્કસ મતભેદ હોઈ શકે પણ મનભેદ નથી। અમારી માંગણી અને લાગણી એક જ છે કે સમાજમાં જે અત્યાર સુધીમાં જે પરિવારવાદ ચાલતો આવ્યો છે તેને નાબૂદ કરે। સમાજમાં ફરીથી જે યુવાઓ અને જે બી નિર્ણય લે કે આગળ રથ પ્રમુખ કોણ બનશે તેના માટેનું એક ઇલેક્શન થાય અને જે બી પ્રમુખ બને, જે નવો પ્રમુખ બને એ મંદિર તરફથી એક પરિપત્રમાં એનું નામ થાય અને મંદિર તરફથી એ રથનું જે સંચાલન કરવામાં આવે નીચે સમાજ સુધી પહોંચે। મારી માંગણી અને લાગણી એક જ છે। એમનો સાડો છે, એમને કાર્ડ નથી બન્યો, રથનો મહેમાન નથી, એ છતાં પણ એમને મહેમાનનું કાર્ડ બન્યું છે। એ મહેન્દ્રભાઈની સાયન્સના હિસાબે જ બન્યું છે। અને બીજું હરસ્થાયી કમિટી એક ગ્રુપ ચાલે છે, એમાં જે રથમાં જે વ્યક્તિને ફુલ્લા પડ્યા જે પડ્યું છે એના માટે અમે બહારથી મહેમાનને બોલાયા હતા જે અમારી સમાજના જ હતા। એ ભાઈએ એવું કીધું કે મને વાગ્યું છે તેના માટે બતાવ્યું તો એમને એવું કીધું તમે રથની બહાર ફેંકી દઈશું। સમાજના લોકોમાં સખત આક્રોશ છે। એનું કારણ છે કારણ કે બહારથી મહેમાનો જે રથ ખેંચવા આવે છે તેઓના આ લોકો સખત ગેરવર્તણૂક કરે છે અને મન ફાવે તેમ બોલે છે, દાદાગીરી કરે છે, આઈ કાર્ડ નહીં આપવાની ધમકી આપે છે, રથ ખેંચવા માટે નહીં આવવાની ધમકી આપે છે અને આવી ઘણી બધી સમસ્યાઓ ઊભી થયેલી છે।